નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજાર તાલુકાના સત્તાપર ગામે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર સફળ દરોડો પાડ્યો હતો, જેમાં 8,79,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે પીઆઈ અને તેમની ટીમે ગોવર્ધન પર્વતથી સત્તાપર જવાના માર્ગ પર આવેલા વાડામાં રેડ કરી હતી. દરોડા દરમિયાન મેજિક મોમેન્ટ્સ બ્રાન્ડના નામે તૈયાર કરાતો બનાવટી દારૂ, હજારો ખાલી બોટલો, સ્ટીકરો, હોલોગ્રામ, બોટલ ફિલિંગ મશીન, સીલિંગ મશીન તેમજ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ મળી આવ્યા હતા. એફએસએલની પ્રાથમિક તપાસના સ્થળ પર ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સુનિલ સામજી માતા અને રમજાન હમીરદાસમ જુનેજાની ધરપકડ કરી છે, જ્યારે કિશોર નાગજીભાઈ વ્યાસ અને રાજેશ ઉર્ફે રાજુ રઘુભાઈ પ્રજાપતિ ફરાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અંજાર તાલુકાના ભુવડ ગામની સીમમાં આવેલ સરકારી જમીન પર થયેલું એક મોટું વાણિજ્યિક ગેરકાયદેસર દબાણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. ભુવડ ગામના સર્વે નંબર 671 પૈકી 19 વાળી સરકારી જમીન પર કિશોરસિંહ ગુલાબસિંહ રાઠોડ નામના આસામી દ્વારા હોટલ બનાવીને બિનઅધિકૃત રીતે કબજો જમાવવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને અંજારના સર્કલ ઓફિસરો મારફતે સ્થળ પર ખરાઈ કરાવવામાં આવતા સરકારી જમીન પર દબાણ થયું હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ હેઠળ નોટિસ પાઠવી હતી અને દબાણકારને જમીનની માલિકીના જરૂરી આધારો અને પુરાવા રજૂ કરવા માટે પૂરતો સમય અને મુદત આપવામાં આવ્યા હતા. જોકે દબાણકાર દ્વારા માલિકી હક અંગેના કોઈ પણ આધારભૂત પુરાવા રજૂ કરવામાં ન આવતા વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું હતું. તંત્ર દ્વારા દબાણકારને જાતે જ ખુલ્લું કરી દેવા તેમજ નિયમ અનુસાર દંડ સરકારી તિજોરીમાં ભરપાઈ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો. આ હુકમ બાદ પણ દબાણકાર દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં દબાણ હટાવવામાં ન આવતા આખરે તંત્રએ કાયદાનું શસ્ત્ર ઉગામ્યું હતું. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તથા અંજારના નાયબ કલેક્ટર એસ.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજારના મામલતદાર બી.વી. ચાવડા અને સર્કલ ઓફિસર સહિતના સ્ટાફે ભુવડ સીમની સરકારી જમીન પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 12,674 ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પર ખડકાયેલું હોટલનું વાણિજ્યિક દબાણ સંપૂર્ણપણે જમીનદોસ્ત કરીને જમીન સરકાર હસ્તક ખુલ્લી કરાવી હતી. તંત્રની આ સરપ્રાઇઝ કામગીરીથી પંથકના ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુન્દ્રા તાલુકાના નાના કપાયા વિસ્તારમાં એસઓજીએ દરોડા પાડી 2.817 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1,60,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજી એએસઆઈ ચેતનસિંહ જાડેજા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ ગઢવીને બાતમી મળી હતી, જેના આધારે મુન્દ્રાના નાના કપાયા સ્થિત લેબર કોલોનીમાં આવેલી ફ્રેશ વેજીટેબલ એન્ડ ફ્રૂટ દુકાન પાછળના ઓરડામાં દરોડો પાડ્યો હતો, જેમાં મૂળ બિહારના સોનુકુમાર પ્રમોદ મંડલના કબજામાંથી 2.817 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 1,40,850 હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ કુલ 1,60,850નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આગામી મહોરમના પવિત્ર તહેવારની શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના અધ્યક્ષસ્થાને ભુજના તાલીમ ભવન ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના અનુસાર યોજાયેલી આ બેઠકમાં ભુજ શહેર તાજિયા સમિતિના પ્રમુખ નોડે અબ્બાસ ઇલિયાસ સહિત કચ્છભરના મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ તાજિયા કમિટીના સભ્યો અને જુલુસના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ છેલ્લા 3 દિવસથી પોલીસ સ્ટેશન કક્ષાએ અને વિભાગીય પોલીસ અધિકારી સ્તરે પણ આવી સ્થાનિક બેઠકો યોજીને પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ જણાવ્યું હતું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભુજ અને સમગ્ર કચ્છની જનતાને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તાજિયા કમિટીના સભ્યોને તહેવારના અનુસંધાને જરૂરી કાયદાકીય સૂચનાઓ આપવામાં આવી હતી, જ્યારે કમિટી તરફથી મળેલા સૂચનોને સ્થાનિક આવશ્યકતાઓને ધ્યાને લઈ પીજીવીસીએલ અને જીબી જેવા સંબંધિત સરકારી વિભાગો સાથે પણ વહીવટી સંકલન સાધવામાં આવ્યું છે.
તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરાની દેખરેખ સહિતની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેનું ચુસ્તપણે અમલીકરણ કરવાની ખાતરી તાજિયા કમિટી દ્વારા આપવામાં આવી છે. બીજી તરફ ભુજ શહેર તાજિયા સમિતિના પ્રમુખ નોડે અબ્બાસ ઇલિયાસે પોલીસ તંત્રની આ પહેલને આવકારીને જણાવ્યું હતું કે બેઠકમાં બંને સમાજના આગેવાનોએ સાથે મળીને શાંતિ જાળવવાનો કોલ આપ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારના નશાયુક્ત પદાર્થોના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને હથિયારો સાથે ખોટી રીતે ન ફરવા અંગે કડક આદેશો આપવામાં આવ્યા છે. તાજિયાના જુલુસ દરમિયાન પરંપરાગત રમતો રમનારા સિવાય બહારથી આવતા લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની અરાજકતા કે શાંતિભંગનો પ્રયાસ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે અને સમાજના આગેવાનો પણ આ બાબતે પોલીસ તંત્રને પૂર્ણ સહयोग આપશે. जैसे आप सभी जानते हैं कि आगामी मुहर्रम के त्यौहार के लिए आज शांति समिति मीटिंग का आयोजन किया गया. इससे पहले थाना स्तर पर अलग अलग विस्तारों में ये मीटिंग का आयोजन पिछले 3 दिवस से चल रहा है. विभागीय अधिकारी एसडीपीओ के स्तर पर भी विभाग स्तर की जो शांति समिति की मीटिंग है उनका आयोजन चल रहा है. आज जो है वो जिला स्तर की एक शांति समिति मीटिंग का आयोजन किया गया. माननीय आदरणीय डीजीपी सर की सूचन मुजब ये शांति समिति की मीटिंग का आज आयोजन किया गया है. इस शांति समिति की मीटिंग में पुलिस की ओर से जो सूचनाएं मुहर्रम के पर्व के संबंध में जो ताजिया कमेटी है उनके सदस्यों को अलग जुलूस के जो संचालक हैं उनको जो देनी थी वो दी गई है. प्लस जो ताजिया कमेटी के सूचन हैं और सलाह है और उनकी जो आवश्यकताएं हैं उनसे भी अवगत होकर के संबंधित विभागों को जैसे कि पीजीवी सेल है, जीबी है, इनका भी आज कोऑर्डिनेशन संकलन किया गया है. उद्देश्य यही है कि आगामी पर्व जो है वो शांतिपूर्ण तरीके से और पूरी फैसिलिटी के साथ में यहाँ सेलिब्रेट किया जाए और भुज की और कच्छ की पूरी जनता को किसी भी तरह कोई तकलीफ ना आए, इसके लिए एक मीटिंग का आयोजन किया गया. उसमें उससे संबंधित सारी सूचनाएं आज यहाँ पर दी गई हैं. इनको ताजिया कमेटी की ओर से हमें एश्योरेंस दिया गया है कि संबंधित सूचनाओं का पूरी अमलवारी की जाएगी. આ વખતે તાલીમ ભવનમાં સાહેબે પોલીસ તંત્ર દ્વારા શાંતિ સંબોધીની બેઠક યોજાઈ હતી. એમાં આખા કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનો અને હિન્દુ સમાજના પણ આગેવાનો બધા હાજર રહીને શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા. સૂચનામાં એ દેવામાં આવ્યો હતો કે કોઈ જાતનો ડ્રિંક એલાઉડ જે દારૂ કે એ બધે કોઈ એવો ના આવે તત્વો થાય એમાં. બીજો કોઈ હથિયાર લઈને ખોટી રીતે કોઈ બારે ન ફરે. તાજિયાના અંદર જે રમતા હોય એ બી છે બારે જે ફરતા હોય લુખા તત્વો દ્વારા એ ન થાય એની ખાસ સૂચના દેવામાં આવી હતી સાહેબ દ્વારા. આગામી મહોરમના તહેવારને અનુલક્ષી ભુજ શહેરમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને તાજિયાના જુલુસના માર્ગ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ભુજ શહેર એ ડિવિઝન અને બી ડિવિઝનના પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ ફૂટ માર્ચ કરી તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોકોને અનુરોધ કર્યો હતો. આગામી દિવસોમાં આવનાર મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર મહોરમને અનુલક્ષીને પૂરો કચ્છ પોલીસ દ્વારા ફૂટ માર્ચ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર તાલુકામાં આવેલ વિસ્તારમાં પોલીસે ફૂટ માર્ચ કર્યું હતું. તેમજ સામખિયારી, લાકડિયા, બાલાસર, આડેસર, ગાગોદર, રાપર, દુધઈ પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી અને જે તે વિસ્તારમાં કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તેવી વ્યવસ્થા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કરવામાં આવી હતી. આ અંગે પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર મહોરમને અનુલક્ષીને તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક તેમજ રાઉન્ડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ વાહનોની તપાસ કરી શંકાસ્પદ શખ્સો પર નજર રાખવામાં આવી રહી છે. ભુજ તાલુકાના હબાઈ ગામે આવેલા ઐતિહાસિક માં વાઘેશ્વરી માતાજીના મંદિરે ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીના પાવન અવસરે આજે વર્ષો જૂની અનોખી પરંપરા ધામધૂમથી ઉજવવામાં આવી હતી. આશરે 753 વર્ષથી અવિરત ચાલી આવતી પરંપરાગત કુંડ સફાઈ તેમજ વિશેષ પૂજન વિધિનું ભવ્ય આયોજન આજે સંપન્ન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ધાર્મિક ઉત્સવની શરૂઆત વહેલી સવારે મંગળા આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત રીતે પવિત્ર કુંડની સફાઈ ઝીણવટપૂર્વક કરવામાં આવી હતી, જે આ મંદિરની સદીઓ જૂની ધરોહર સમાન છે. કુંડ સફાઈ બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કુંડનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. બપોરના સમયે મંદિરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત તમામ
તમામ ભક્તોએ માતાજીના આશીર્વાદ અને પ્રસાદનો લાભ લીધો હતો. આ આયોજન અંતર્ગત આજે સવારે મંદિરના ભવ્ય પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ નૂતન પ્રવેશદ્વારના દાતા રાધેશ્યામ માઇન્સ એન્ડ મિનરલ્સ ધાણેટીના સહયોગથી આ નૂતન પ્રવેશદ્વારનું નિર્માણ થયું છે. મહંત લક્ષ્મણગીરી બાપુ તથા સમસ્ત સેવકગણના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યો ભક્તિમય માહોલમાં પૂર્ણ થયા હતા. આજે સંધ્યાકાળમાં માતાજીની વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરાયું છે. આજે ભીમ અગિયારસ નિમિત્તે હબાય ઉપરાંત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. કાર્યક્રમના આયોજન માટે મહંત લક્ષ્મણગીરી બાપુના માર્ગદર્શન હેઠળ સેવકગણના ભરતગીરી ગોસ્વામી, આનંદગીરી ગોસ્વામી, કલ્પેશ જોશી, વિમલ આહિર, વીરા આહિર વગેરે જહેમત ઉઠાવી હતી. આ અમારી પરંપરા 753 વર્ષ થયા છે અને પરમાનંદ ગીરીથી આ અમારી ભીમ અગિયારસનો દિવસ પરંપરા આજની તારીખથી હાલી છે. આ પરંપરા એમ કે જ્યાંથી માતાજીને બહાદુરગીરી થઈ ગયા તેમના પરમાનંદગીરી બાપુ ત્યાંથી 735 વર્ષની આ મેળા વિશે તો આ તો માતાજીનું 12 મહિને એક ફેરા ચરણની પૂજા થાય છે. એ હિસાબે આટલી પબ્લિક મેળો ભરાય છે. બીજું તો માતાજીની દયા જ છે. અમે સમજી લો 4 પેઢીથી વારસાગત હાલી આવે છે, એટલે વર્ષોથી પરંપરા હાલી આવે છે. અમારા ગામનું જ્યારે તોરણ બંધાણું 1365માં ત્યારથી પહેલા કહે છે કે ભીમ અગિયારસના કુંડ ખાલી કરવામાં આવતો, એટલે એ પરંપરા મુજબ આજે પણ એ જ હાલે આવે છે. જેઠ મહિનાની સુદ 11ના પાછો સમજી લો કે બપોરના મહાઆરતી થાય, ચરણોમાં દીવો કરીને પાછા આવે, મહાઆરતી થાય બપોરના 12 વાગે. આરતી થઈ જાય એટલે ગુફા પેક થઈ જાય. બીજે દિવસે પાણી જે નેવલ છે એ નેવલ માટે આવી જાય. અત્યારે આજુબાજુ તમામ ગામ ઉપયોગ કરે છે, પીવા માટે, ચણામત માટે બધા લઈ જાય ને આખું ગામ અહીંયાથી પાણી અહીંયાથી જ પીએ. હાલ ચાલી રહેલ શાળા કોલેજ બાલવાટિકાના શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરના એકતાનગર ખાતે 23 વર્ષથી કાર્યરત નિરંજના પંકજભાઈ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એનપી મહેતા સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. માજી ધારાસભ્ય પંકજભાઈ મહેતાના હસ્તે વિદ્યાર્થીઓ અનુક્રમે 11 ધોરણમાં 32, બાલવાટિકા 15, ધોરણ 1માં 34ને મીઠું મોઢું કરાવી પ્રવેશ કરાવ્યો હતો. માજી ધારાસભ્ય અને સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ મહેતા, આચાર્ય રામજીભાઈ બારીયા, હિતેન્દ્ર જોશી, જયસુખભાઈ લુહાર, વિપુલ દરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલમાં 370 તથા મહિલા કોલેજમાં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. સમગ્ર આયોજન શાળાના મેનેજર પંકજભાઈ મહેતા, આચાર્ય રામજીભાઈ બારૈયા, હિતેન્દ્ર જોશીએ કરી હતી. જ્યારે પણ શાળા પ્રવેશોત્સવની અંદર જઈએ ત્યારે સ્વાભાવિક જ આપણે આપણા જીવનની અંદર પહેલા દિવસે જે પ્રવેશ મેળવ્યો હોય એ દિવસ યાદ આવ્યા વગર રહે નહીં. હું હમણાં રામજીભાઈને પૂછતો હતો કે અત્યારે કોઈ માતા પિતા પોતાના બાળકને જ્યારે પહેલા ધોરણમાં કે સોપાનમાં દાખલ કરવા માટે આવે ત્યારે શું કઈ પ્રથા છે કે શ્રીફળ લઈ આવે કે પ્રસાદી લઈ આવે? રામજીભાઈએ કીધું કે કોઈક લઈ આવે છે. મને મારું બાળપણ યાદ આવ્યું જ્યારે અહીં એન્ટર કરતો હતો ત્યારે. આ બાળકો તો કેવા સૌભાગ્યશાળી છે કે ઢોલ નગારા સાથે શણગારીને એનો સ્વાગત થઈ રહ્યું છે અને એ પણ હસતા હસતા આવે છે. આપણે તો મને બરાબર યાદ છે, હું પહેલા દિવસે જયારે સ્કૂલમાં ગયો ત્યારે મારા પિતાશ્રીએ ખભા ઉપર મને નાખીને લઈ ગયા હતા. તેડીને લઈ ગયા હતા એવું નથી કહેતો, કારણ કે આ ઘરથી કરીને સ્કૂલ સુધી આખા રસ્તા ઉપર રાડા રાડીને કજિયા, મારે સ્કૂલ નથી જવું. સ્કૂલનો ડર એટલો બધો મનની અંદર હતો કે સ્કૂલની અંદર નથી જવું એ પ્રકારનો ભાવ હતો. આજે હમણાં બેન સંચાલક બેન વાત કરી રહ્યા હતા કે 2003 થી હાલના દેશના આદરણીય પ્રધાનમંત્રી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આખા દેશની અંદર પહેલો પ્રયોગ શરૂ કર્યો હતો કે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ સરકારશ્રી એનું આયોજન કરે.